નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। કોલેજના ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માટે જે પણ મિત્રો અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે ને એમના માટે આજની આ માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આજે આપણે વાત કરવાના છીએ GCAS એડમિશન 2026-27 વિશે। ભાઈ આ આખી પ્રોસેસ શું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, આ બધી જ A to Z માહિતી આજે આપણે આ એક્સપ્લેનરના માધ્યમથી એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। આજના આપણા આ સેશનમાં આપણે ફટાફટ 5 મેઇન પોઈન્ટ્સ કવર કરીશું। પહેલું કે આ GCAS આખરે છે શું, બીજું કયા કોર્સ અને કઈ યુનિવર્સિટીઓ આમાં આવે છે, ત્રીજું તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા પડશે, ચોથું એડમિશનની તારીખો અને આખી પ્રોસેસ શું રહેશે, અને પાંચમું આ પોર્ટલના અમુક એવા ખાસ નિયમો જે તમારે જાણવા જ પડશે। તો ચાલો કોઈપણ જાતના કન્ફ્યુઝન વગર સીધા જ પહેલા પોઈન્ટ પર જઈએ। તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા સેક્શનની કે ભાઈ આ GCAS છે શું, સરકારની આ નવી સિસ્ટમ લાવવા પાછળનો મેઇન પર્પસ શું છે એ સમજવું બહુ જરૂરી છે। જુઓ, GCASનું પૂરું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ। હવે આ છે ને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક એવું જબરદસ્ત પોર્ટલ છે જ્યાં તમારે ફક્ત એક જ ફોર્મ ભરવાનું છે। હા, એક જ ફોર્મ ભરીને તમે ગુજરાતની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકો છો। પહેલાં કેવું હતું કે અલગ અલગ યુનિવર્સિટી માટે અલગ અલગ ફોર્મ ભરવા પડતા, ધક્કા ખાવા પડતા, પણ હવે એ બધામાંથી સંપૂર્ણ મુક્તિ। અને હા, એક તારીખ ખાસ નોંધી લેજો, અંડરગ્રેજ્યુએટ એટલે કે UG માટેનું રજિસ્ટ્રેશન 7 મે 2026ના રોજ સવારે 11 વાગ્યાથી જ શરૂ થઈ જશે। તો આ તારીખ તો મગજમાં ફિટ જ કરી દેજો। હવે આગળ વધીએ સેક્શન 2 પર, કોર્સ અને યુનિવર્સિટીઓ। આ પોર્ટલ એક્ઝેક્ટલી કયા અભ્યાસક્રમો માટે છે અને કોના માટે નથી એનો આઈડિયા હોવો બહુ જરૂરી છે। તો આને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ। જુઓ, ધોરણ 12 પછીના તમામ મુખ્ય ગ્રેજ્યુએશન કોર્સ આ પોર્ટલમાં કવર થઈ જાય છે, જેમ કે કોમર્સવાળા માટે BCom, BBA, BCA, આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે BA, BSW અને સાયન્સવાળા માટે BSc, IT, કમ્પ્યુટર સાયન્સ અને ડિઝાઇન કે જર્નલિઝમ જેવા કોર્સ પણ આમાં આવી જાય છે। પણ અહીં એક વાત એકદમ ક્લિયર કરી દઉં કે મેડિકલ એટલે કે MBBS, BHMS અને એન્જિનિયરિંગ એટલે કે BE, BTech માટે આ પોર્ટલ નથી। એમના માટે તો જે જૂની ACPC અને ACP UGMECની અલગ પ્રોસેસ છે ને એ જ ફોલો કરવાની રહેશે। હવે યુનિવર્સિટીઓ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, MSU વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, મતલબ કે રાજ્યની તમામ મોટી યુનિવર્સિટીઓ આ એક જ પ્લેટફોર્મ પર છે। વિચારો, તમારી પાસે કેટલું મોટું ઓપ્શન છે। તમે ઘરે બેઠા એક જ પોર્ટલ પરથી આ બધી જ યુનિવર્સિટીઓના 100થી વધુ અભ્યાસક્રમો માટે એપ્લાય કરી શકો છો। અને સારી વાત એ છે કે સરકારે આખી પ્રોસેસને એકદમ સસ્તી અને પારદર્શક બનાવી દીધી છે। રાઈટ, હવે આવીએ આપણા ત્રીજા અને બહુ જ ક્રિટિકલ સેક્શન પર, જરૂરી ડોક્યુમેન્ટ્સ। જુઓ, છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે ને એટલે આ બધા જ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ ફાઇલમાં કાઢીને રેડી રાખજો। રજિસ્ટ્રેશન માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહી, ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ, જાતિનો દાખલો, જો લાગુ પડતું હોય તો નોન ક્રીમી લેયર કે EWS સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અને આવકનો દાખલો હોવા જ જોઈએ। પણ મિત્રો, અહીં એક બહુ જ મોટો પોઈન્ટ છે। મહેરબાની કરીને તમારો પોતાનો એકદમ ચાલુ હોય એવો જ મોબાઈલ નંબર અને ઈમેલ ID આપજો। કેમ? કારણ કે રજિસ્ટ્રેશનનો OTP અને ભવિષ્યની બધી જ અપડેટ્સ આ જ નંબર પર આવવાની છે। ફોર્મ ભરતી વખતે ભૂલથી પણ કોઈ કાકા, મામા કે સાયબર કેફેવાળાનો નંબર ન અપાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો। તો ભાઈ, ડોક્યુમેન્ટ્સ તો રેડી થઈ ગયા, હવે શું? હવે આપણે જોઈએ ચોથો સેક્શન, એડમિશન પ્રક્રિયા અને તારીખો। આ આખી સફર કેવી રીતે આગળ વધશે એ સમજી લઈએ। આ આખી પ્રોસેસને આપણે 5 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ। પહેલું સ્ટેપ, એકદમ ફ્રીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને નજીકના ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર પર જાઓ। બીજું સ્ટેપ, ત્યાં જઈને તમારી કોલેજનો પ્રેફરન્સ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાવો। ત્રીજું સ્ટેપ, પોર્ટલ પર જે મેરિટ લિસ્ટ કે પ્રવેશ યાદી મુકાય એમાં તમારું નામ ચેક કરો। ચોથું સ્ટેપ, જો તમને એડમિશનની ઓફર મળે છે તો ટાઈમ લિમિટની અંદર ઓનલાઈન કન્સેન્ટ એટલે કે તમારી સંમતિ આપીને એડમિશન કન્ફર્મ કરો। અને પાંચમું ફાઇનલ સ્ટેપ, જે તે કોલેજ કે યુનિવર્સિટી ખાતે રૂબરૂ જઈને રિપોર્ટ કરો અને OTP આપીને તમારો પ્રવેશ ફાઇનલ કરાવી લો। છે ને એકદમ સિમ્પલ। હવે આ બધું કઈ તારીખે થવાનું છે એ ફટાફટ નોંધી લો।
રાઉન્ડ 1નું રજિસ્ટ્રેશન 7 મેથી ચાલુ થશે અને 28 મેના રોજ રાત્રે બરાબર 11:59 વાગે પૂરું થઈ જશે. એના પછી 29 મેથી 1 જૂન વચ્ચે સિસ્ટમની ટેકનિકલ પ્રોસેસ થશે અને તમને પ્રવેશની ઓફર આપવામાં આવશે. જો ઓફર મળી જાય તો 2 જૂનથી 6 જૂન વચ્ચે તમારે ઓનલાઈન સંમતિ આપવાની છે અને કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે. મિત્રો, આ ટાઈમલાઈન તો ક્યાંક લખી જ લેજો, કેમ કે જો આ તારીખો ચૂકી ગયા ને તો આખી પ્રોસેસમાંથી બહાર થઈ જશો. પણ હા, જો કોઈ કારણસર રાઉન્ડ 1માં એડમિશન ન મળે તો જરાય ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા બેકઅપ રાઉન્ડ્સ પણ રાખેલા છે. રાઉન્ડ 2 ચાલશે જૂન 8થી 13 વચ્ચે, જેમાં 8થી 9 જૂને ઓફર અને 10થી 13 જૂને કન્ફર્મેશન થશે. એ જ રીતે રાઉન્ડ 3 જૂન 15થી 20 વચ્ચે અને છેલ્લે રાઉન્ડ 4 જૂન 22થી 29 વચ્ચે યોજાશે. ટૂંકમાં આખો જૂન મહિનો આ એડમિશન પ્રોસેસ માટે જ ફાળવવામાં આવ્યો છે, એટલે તમને ચાન્સ મળશે જ. અને હવે આજના આ એક્સપ્લેનરનો સૌથી ક્રિટિકલ ભાગ, સેક્શન 5, ફોર્મ ભરવાના અમુક ખાસ નિયમો. જો આ નિયમોમાં નાની અમથી ભૂલ કરીને તો હાથમાં આવેલું એડમિશન જતું રહી શકે છે, એટલે બહુ ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલો અને સૌથી મોટો નિયમ છે પ્રેફરન્સીસ, એટલે કે તમારો પસંદગી ક્રમ. તમારે કઈ કોલેજમાં જવું છે એનું લિસ્ટ બહુ જ સમજી વિચારીને બનાવજો. માની લો કે તમે 10 કોલેજનું લિસ્ટ બનાવ્યું. હવે જો તમને 4થા નંબરની કોલેજમાંથી ઓફર મળી ગઈ ને, તો 5થી 10 નંબરની બધી જ કોલેજો સિસ્ટમમાંથી આપમેળે જ કેન્સલ થઈ જશે, ડીએક્ટિવેટ થઈ જશે. એટલે હંમેશા જે કોલેજમાં સૌથી વધારે જવાની ઈચ્છા હોય ને એને જ નંબર 1, 2, 3 પર રાખવી. બીજો અગત્યનો નિયમ છે નો રિપીટ. આનો સીધો અને સિમ્પલ મિનિંગ એ છે કે એક જ કોલેજમાંથી તમને વારંવાર એડમિશનની ઓફર નહીં મળે. જો તમે એવું વિચારતા હોય કે અત્યારે આ ઓફર રિજેક્ટ કરી દો, આવતા રાઉન્ડમાં ફરીથી આ જ કોલેજ મળી જશે, તો એવું બિલકુલ નથી થવાનું. જો તમે તમારા ફોર્મમાં કોઈ ફેરફાર કરશો તો જ મેરિટ પ્રમાણે એ ઓફર ફરી મળવાના ચાન્સ રહેશે, બાકી નો રિપીટ. ત્રીજો અને ખરેખર બહુ જ મસ્ત ઓપ્શન છે અપગ્રેડ અથવા સ્લાઇડનો વિકલ્પ. આ શું છે? ધારો કે તમને કોઈ કોલેજ મળી ગઈ, પણ તમારા મનમાં એમ છે કે યાર હજુ આનાથી ઉપરના પ્રેફરન્સવાળી કોઈ સારી કોલેજ મળી જાય તો મજા આવી જાય. તો તમારે શું કરવાનું? પોર્ટલ પર જઈને આવતા રાઉન્ડમાં જવા માટે ઓનલાઈન સંમતિ આપી દેવાની. જો તમે આ સંમતિ નહીં આપો તો તમે આગળના રાઉન્ડમાં નહીં જઈ શકો છો. આ એક એવો સેફ ઓપ્શન છે જેનાથી તમે એક એડમિશન હાથમાં રાખીને બીજા સારા એડમિશન માટે બિલકુલ સેફ રીતે ટ્રાય કરી શકો છો. તો જો તમારે હજુ વધારે ડિટેલ્સ જોઈતી હોય તો પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો. અહીં આપેલા QR કોડ સ્કેન કરીને એમની વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો છો અથવા તો સીધા હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકો છો. શું આ નવી સિંગલ વિન્ડો સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ખરેખર એડમિશન પ્રોસેસને તણાવમુક્ત બનાવશે? એ તો સમય જ કહેશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.